આજે વિજયાદશમીના પાવન અવસરે સૌ કોઈ શસ્ત્ર પૂજા કરતા હોય છે। ત્યારે વડોદરા હોમગાર્ડના જવાનો દ્વારા પણ શસ્ત્ર પૂજા કરવામાં આવી અને હોમગાર્ડ દળના જવાનો દ્વારા શસ્ત્રોની પૂજા કરીને તેમની દેશ માટેની રક્ષાની પ્રતિબદ્ધતા દોહરાવવામાં આવી। આ પ્રસંગે અધિકારીએ જણાવ્યું હતું કે આજરોજ વડોદરા જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે વિજયાદશમીના પાવન દિવસે જે હોમગાર્ડ દળના શસ્ત્રો છે એની અમે પૂજા કરી। તેમણે વિજયાદશમીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે ભૂતકાળમાં જે અસત્ય સામે સત્યનો વિજય થયો એમ અમે અમારા જે શસ્ત્રો છે એમાં આજે પૂજન કરી અને દેશની સુરક્ષા માટે તેમની તત્પરતા વ્યક્ત કરી। તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે પણ ભારત ધરતી પર કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરશે તો અમે તેમનો સામનો કરવા માટે તૈયાર છે। હોમગાર્ડ દળ અને એની માટે આજે વિજયાદશમીના પાવન અવસરે પૂજા કરાઈ। અંતમાં તેમણે સૌને વિજયાદશમીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી। આ પૂજન કાર્યક્રમમાં હોમગાર્ડ દળ જવાનો અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા। ओम गोविंदाय नमः इति हस्त प्रक्षालनम अभिषेकार्थे नंदलग्रहे समस्तरेण सिद्धि च लभते नात्र संशय अष्टेभ्यो ब्राह्मणेभ्यः च लिखित्वाय समर्वे ततो विनायक एकादश गणपति द्वादश गजानन द्वादश एतानि नामानि त्रिसंजय पठेन पवित्रं मया दत्त गृहाण परमेश्वरो ओम भूर्भुवः स्वः समर्पयामि। ओम सर्वभूषादिके सौम्ये लोकलज्जा निवारणे मयोपपादिते तुभ्यं सहस्रशी रेखा पुरुखः सहस्राक्षः सहस्रपात ओम सूरेण पाहिनो देहि पाहि खड्गेन चाम्बिके घण्टासुनेन पाहि चापज्यानि आज रोज वडोदरा जिला होमगार्ड कचेरी खाते विजयादशमीना पावन दिवसे जे होमगार्ड दळना जे शस्त्रों है एनी अमे पूजा करी थी अने जे भूतकाल में जे असत्य सामे सत्यनो जे विजय थयो एम अमे अमारा जे शस्त्रों है एमां जे पूजन करी ने ज्यारे पण भारत धरती पर कोई आतंकवादी प्रवृत्तिओ करशे तो एमनो सामनो करवा अमे तैयार छे। होमगार्ड दळ एनी माटे आज विजयादशमीना पावन पूजा करी थी ने आज हार्दिक शुभेच्छाओ पाठवी हती।